કોઈ પેશન્ટને કેન્સર ડાયગ્નોઝ થાય એ પહેલાં જ કેન્સર ફેલાયેલું હોય એવું બની શકે? આ એક બહુ કોમન વસ્તુ છે. ઘણીવાર કેન્સર ડાયરેક્ટલી ત્રીજા કે ચોથા સ્ટેજમાં પકડાય છે. ઘણા બધા એવા કેન્સર હોય છે જેમાં 70 કે 80% કેન્સર ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ પકડાય છે. આમાંથી એક કેન્સર છે એ છે અંડાશયનો કેન્સર. એના કારણ એ હોય કે કેન્સર બેઠું હોય પેટમાં નાનકડી ગાંઠ કરે એ ગાંઠ કંઈ આડઅસર ના કરતી હોય, એટલે કંઈ સિમ્પટમ્સ પ્રોડ્યુસ ના કરતી હોય. એટલે અનલેસ કોઈ ટેસ્ટ કરીએ કે કોઈ સ્કેન કરીએ, સોનોગ્રાફી કરાવીએ કે સીટી સ્કેન કરાવીએ, કેન્સરની ખબર ના પડે. આટલું મોટા પેટમાં એક 2 સેન્ટીમીટરની ગાંઠ પડેલી હોય, એ કોઈ જાતનો દુખાવ ના કરે, કોઈ જાતના ડાયરિયા ના કરે કે કોન્સ્ટિપેશન ના કરે કે પેટ મોટું ના થાય કે આપણે અડીએ તો એ ગાંઠ ખબર ના પડે અને એ ગાંઠ ધીરે ધીરે પેટમાં વધે અને પછી પેટમાં બીજા અંગોમાં ફેલાઈ જાય, પેરેટોનિયમમાં ફેલાઈ જાય. એ રીતે કેન્સર સીધે ત્રીજા કે ચોથા સ્ટેજમાં પકડાતો હોય છે.